પરમાત્માની કૃપાથી આદ્ય શંકરાચાર્ય વિરચિત ચરપટ પંજરી યાને ભજ ગોવિંદમ વિશે આપણે કંઈક અભ્યાસ અધ્યયન કરી રહ્યા છીએ. એના 5મા શ્લોકમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આદ્ય શંકરાચાર્ય આપણને ઘણા બધાને ફટકાર્યા છે, એમાં પણ પંડિતોને ખૂબ ફટકાર્યા છે. આવો આ શ્લોકનું આપણે ગાન કરીશું. યાવત વિત્તો પાર્જન સક્ત સ્થાવત નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તા કો પીન પૃચ્છતિ ગેહે. યાવત વિત્તોપાર્જન, જ્યાં સુધી માણસ ધન એકઠું કરે છે ને તાવત નિજ પરિવારો રક્ત, એનું પરિવાર છે ને એને પ્રેમ કરે છે, એમાં એ પોતે આસક્ત થઈ જાય છે અને એનો પરિવાર પણ એમાં આસક્ત હોય છે. બધા જ મોટાભાગે તો દેખીતી વાત છે, સૌ જાણે છે આ વાત, કે બધા ધનની પાછળ દોડે છે. પણ એક તમે લોકો એવા છો, અમારી સાથે છો ને, કે અમારા ધનને નથી જોતા, અમારી ભાવનાઓને જુઓ છો, અમારી લાગણીને જુઓ છો, અમે જે કંઈ જાણીએ છીએ એને જાણો છો. આ નાતો એક એવો છે કે એની અંદર ધન જોવામાં નથી આવતું. હું પણ તમારા ધનને ના જોઉં, પરમાત્મા પણ ધન નથી જોતો. મહાપુરુષો સજ્જનો પણ ધન જોતા નથી, અને જે નિસ્વાર્થ માતા પિતા જે છે એ પણ નથી જોતા. પણ એક કક્ષા આવે ને એટલે પછી એ પણ ધનની આશા રાખે છે. એટલે કે છે કે આ પરિવાર જે તું લઈને મંડ્યો છે આદિ શંકરાચાર્ય, જેને તું મારા માને છે ને એ બધા પૈસાના હાગા છે. અને હકીકત છે, 90% એ પરિસ્થિતિ છે. 90% માની લો. મારી દ્રષ્ટિએ, મારા અનુભવમાં અને જે ભ્રમણમાં મેં જોયું છે કે માને કે કોકના છોકરાઓ અબજોપતિ હોય, પણ બાપ તરફથી જો કોઈ દાડે એને પછી 1 રૂપિયો જો એના છોકરાના હાથમાં ના આપે ને તો પેલો માણસ કંઈ મદદ નહીં કરે. તમે અનાસક્ત થઈ જાઓ તમારા પરિવાર સાથે, એટલે તમે કયા કામથી? આદ્ય શંકરાચાર્ય કહે છે કે આને સમજી જાઓ, ખાલી એને છોડો ને કંઈ નહીં, પણ એને સમજી તો જાઓ જ. કારણ કે છેલ્લી અવસ્થા સુધી એની અપેક્ષા રહે જ છે. આ દુનિયામાં પૈસો એક એવી ચીજ છે ને કે એ માટે તો માણસ કૂતરાની જેમ દોડે છે. ઘણા લોકો એમ કે ભાઈ માજી કે પૈસો, કૂતરાએ પણ પૈસા નથી ખાતા, પણ માણસ ખાય છે એનું શું? એ તો કૂતરા છે એટલે નથી ખાતા, સારા છે એટલા. સારું છે કે કૂતરા પૈસા ખાતા નથી ને જે તારે ખાય ને એટલે તમારું કામ જ ગયું. એક મનુષ્ય એવો છે ને કે પૈસા ખાય છે, બીજું કોઈ પ્રાણી પૈસા ખાતું નથી. હજારની નોટ ને 2000ની નોટ ને બંધ થઈ જાય ને તો વસ્તી કેવી બેંકોમાં દોડે છે. મારે નિરંજનભાઈ 500ની નોટો હતી મારી પાસે, ત્યારે બંધ થઈ ગયું ત્યારે તો સીધો બેંકમાં જઈને ઉપડેલો. કોઈ દક્ષિણા આવેલી કથાની કે આપણા રામની આવેલી છે, એ જઈને બેંકમાં લાઈનમાં ઊભો રહી ગયો.
એટલે બેંકવાળો કે સ્વામીજીને લઈ લો, આગળ આવવા દો, પતી ગયું કાંઈ. પૈસો ચીજ છે, અમે બધા એમ કહીએ મોહ છોડો, અહીંથી ભાડું જોવો કે ના જોઈએ. અરે તમે રોટલા અમને કદાચ ખવડાવી દો, પણ અસાધ્ય રોગ લાગુ પડી જાય, આ બોર્ડમાં લખ્યું છે, અસાધ્ય રોગ લાગુ પડે તમે જવાબદાર નથી. તો એના માટે પૈસો જોઈશે. નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલાલ. મારી નજર સામે એવા માણસો મેં જોયા છે, મારી નજર સામે, જેને બિચારાને ખાવાનું હતું, પણ આજે રૂપિયા જ્યારે શેઠ શેઠ કેમ છે કેમ છે. અમે પોતે બી એ પૈસાદાર માણસ હોય તો થોડુંક હવે આપણે ત્યાં મહત્ત્વ આપવું પડે છે. પેલો ગરીબ માણસ પાણી 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 એને પાણીનું કહીએ. આ બધા શરૂઆત તો અમારાથી થાય છે. અને પેલો ગરીબ માણસ આવ્યો હોય, હા કેમ છે મજામાં ભાઈ, પાણી પાણી પીવું છે, પ્લસ એટલે કે ચા મંગાવું, કોફી મંગાવું, આઈસ્ક્રીમ મંગાવું. શરૂઆત અમારાથી છે. આ ચાપખા અમારા ઉપર છે. અમે જો અમારા ચેલાનું કોઈક મેળીને જઈએ તો જ સેવા કરે, ને કે કંઈ કરે એમ નથી આજના જમાનામાં. બચ્ચા જીવતી જર્જર દેહે વાર્તા કોપી પૃચ્છતી, કે ઘેર કોઈ પૂછતું નથી. માજી જુઓ અહીં આવ્યું. અહીં શંકરાચાર્ય કહે છે કોઈ પૂછતું નથી. માજી મૌન અને અને એમની આપણે રોડ ઉપર એક અજ્ઞાન માણસ ગાળો દે, પીધેલો માણસ, તો આપણે ચલાવી જઈએ છીએ કે નહીં. આ તો આપણા જાણીતા છે, એને હસી કાઢો. હસી કાઢો બસ. એક દાડો તમે એક પ્રયોગ કરો, એ કોઈ ન બોલો તો એક પ્રયોગ કરો. એ કંઈ બોલે ને તમને એટલે ખડખડાટ હસવાનું 10 મિનિટ હસવાનું ચાલુ રાખો. એટલે આ પ્રયોગ કરાય છે કે આમાં પૈસા બે હે હા ગાડા થઈ ગયા. ગઈ મને કીધું કે આટલે મને એમ જ કહે એને ઉપરથી મશીન કપડાં ધોવાનું કંઈ થઈ ગયું હશે એટલે જાતે ઉઠાવ્યો અને મજૂરને બોલાવી ઉઠાવી સપનાએ મયુર પણ નહીં મેં આપી દીધું. તો હું મારા રૂમમાં શું આપ્યું એટલે અમારું મશીન આપ્યું નથી, તમારું આવ્યું. આમ જ મને તમારું પણ પહેલી તો હું હતી તો મશીન આવ્યું ને તો માજી કહીએ તું મારું આપે તો મને કંઈ મંજૂર છે એમ કોણ કહીએ. તમારા માટે તો હું મારો પ્રાણ આપી દેવા તૈયાર છું. તમારે એમ કહેવું, તમારે એમ કહેવાનું તમારા માટે હું પ્રાણ આપી દેવા તૈયાર છું. કઈ ભલે એમ કે પણ તમારું પોઝિટિવ વાતો હકારાત્મક કરવી અને હશે રાખવું, મન ઉપર લેવું નહીં. બસ લેટ ગો કરી નાખો, જવા દો. તમારે એક જ માનવાનું કે મને રોટી કપડાં મકાન 3 પાયાની જરૂરિયાત મળે છે કે ભૂખ્યા રહો મને કહો. એક કામ કરો માજી, થોડા દાડા મારા આશ્રમમાં આવો, એક નોકરાણી રાખી તમારા માટે, થોડા દાડા આવતા રહો આશ્રમમાં. હે તમે થોડા દિવસ મારા આશ્રમમાં આવતા રહો માજી. તમારા માટે એક નોકર બેન રાખી દઈશું, એક રૂમ આપી દઈશ, રોલ મજા કરો. તો મને પછી હું પૂછીશ માજી શું કરવું આપણે, હું પૂછા કરીશ કે માજી શું બનાવવાની રસોઈ, માજી શું કરવાનું છે. એટલે તમારી બધી અહંકાર છે ને તૃપ્ત થઈ જશે માજી. હા અચ્છા અચ્છા ને અમે થઈ ગયું છે. તમે આ પગથિયે ચડો છો થઈ ગયું છે. હે પછી આવું બી કહો કે સત્ય હૃદય ને તને બધી ક્રિયા તો આત્માથી થાય છે. જાકો હરિકૃપા હોય પાવ ધરે માર્ગ સોઈ. જેના ઉપર હરિની કૃપા હોય એ જ આ પગથિયામાં જે ચડે છે. એટલે આ માજી ઉપર જ કેન્દ્રમાં માજી ઉપર જ આ શ્લોક માજી માટે આદિ શંકરાચાર્ય લખ્યો છે. માજી આનંદીશ બિચારા.
એટલે કે છે જર્જર દેહે વાર્તા કોપીને પૃચ્છતી ગેહે, ઘરે કોઈ પૂછતું નથી. આ પૂંછ છે ને બહુ નડે છે. હનુમાનજીની પૂંછ બળી ને, હનુમાનજીની પૂંછ બળી ને એટલે એને આખી લંકા બાળી. આ પૂંછનો પ્રશ્ન બહુ આડો છે કે મને કેમ નહીં પૂછવું, હું કોણ? પૂછવાનું સાધારણ જરાક પણ કંઈ આપણને બીજું કંઈ નથી. પણ કે આજે આમ બનાવે છે મારી ફલાણા આટલું ને બન્યું હોય તોય પણ ના કહે કે આ વસ્તુ અહીં છે કે આ નાસ્તો અહીં, એટલું પણ ના કહે આપણને, કશું ના કહે. તમે લાવો છો કોના માટે? હું એમ કહું કે લાવો છો તમારા આ માટે. માણસોને શું છે, ઘરડા હા, એમના માટે જ આવે ને તો પછી થોડું મગજમારી થાય. કહું છું હું તમને કહેતી તો નથી. માણસ જેટલો એના બૈરી છોકરાનો છે ને એટલો માનો નથી જ. આ ગોખી મારો. કાલે બાબુ જોડે પણ આજ કે મને જો મારા માજી. મારા લાગશે ને એટલી તો હું તો તને પણ ઓળખું કે તું મને કહી ને કે મમ્મી આમ અહીંયા બધું કહે છે કે મારા, પણ પછી કહે એ તું તો બોલી ગઈ આગળ નથી તો તાર તો બડો સ્વભાવ નથી. મને ઝાંકતી લાગશે. હવે માજી એક વાત એ છે કે દાખલા તરીકે સાંભળો કે મારે ત્યાં એક માજી આવ્યા. તે માજી કે મહારાજ છોકરો વહુનો થઈ ગયો છે. તો પછી મેં કીધું હવે તમારો ક્યાં સુધી રાખવો છે? તમારો આટલા વાર તમે મોટો કરી નાખ્યો, 30 વર્ષનો કર્યો, હવે 30 વર્ષે બદલાઈ ગયો છે કે લગ્ન 25 વર્ષે કરાય, 5 વર્ષ સુધી હવળો ચાલ્યો, હવે એ વહુનો થઈ ગયો છે. તો મેં કીધું હવે 30 વર્ષ તો તમારો રહ્યો, એ માનો કે બીજા 40 વર્ષ જીવે તો 40 વર્ષ એને વહુનો રહેવા દો ને. હવે તમારો ક્યાં સુધી રાખવો છે તમારે? પછી બીજી થોડા સમય પછી એક બીજી બેન આવેલી, તે એમ કે ના ના હફળો એમ કે મારો ધણી માવડીઓ થઈ ગયો છે, મારું સાંભળતો નહીં. એટલે મેં કીધું હવે થોડો તારો રહેશે ને થોડો ડોશીનો રહેવા દે ને, એકલો તારો શું કરવાનું છે તારે? તને લાઈન ખવડાવે, બાળ બચ્ચોનું પોષણ કરે, તારી જરૂરિયાતો પૂરો, તને પ્રેમ આપે, પછી એને માને પ્રેમ તો આપે કે નહીં બચેલો થોડો ઘણો? મેં કીધું એટલે આ પેલાને જવું કઈ બાજુ? પેલાને એની લાગણી હોય, અંદર ખાલી લાગણી હોય, પણ મજબૂર હોય આ બધા. પેલા દિનેશ એમ કહે ને કે મમ્મી એટલે માને કે જાની માનો આવું બધું તો પેલી બી બહુ બોલે મને. જુઓ કડવા ઘૂંટડા પી જજો માજી. રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે, મીરાબાઈ કરે છે મનવેર. રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે રે. ઝેર ફરીથી મોકલો એવું રાણાજીને કહેજો. જિંદગી ધારીએ તો ઝેર બી છે અને અમૃત બી છે, આપણા હાથમાં જ છે. અમને પ્રશ્નો ન થયા હોય એવું ના બને, ક્યારે બાવા થયા હોય કોહડો? એમ નહીં, અમારી માએ બહુ પ્રેમ આપ્યો હોય ને પછી કંઈક ખૂચ્યું હોય તો જ બાવા થયા હોય ને, કંઈક તો થોડું તો ખૂચ્યું જ હોય ને. એમને કોઈ પણ માણસ ભેખ લેતો જીવનનો કોઈ પણ એવી પળ એવી આવે છે કે એને ત્યાગ કરવો જ પડે છે. બુદ્ધ જેવા બુદ્ધને આખો રાજાનો કુંવર હતો, કેમ ત્યાગ કરવો પડ્યો એને? કંઈક વેરાક બધું ઘરડા માણસને જોયો, રોગીને જોયો, મળદું જોયું, કંઈક તો અસર કરે છે, નિમિત્ત તો હોય ને. એટલે કે છે કોઈ પૂછતું નથી કુશલમ ગેહે, કોપીને પૂછતી ગેહે, ઘેર કોઈ પૂછતું નથી. પણ જેને ઘરમાં ન પૂછે ને એને બહાર પૂછનારા મળી જાય. ઘરમાં જે કોઈ પૂછતું ન હોય ને એવું તમને બહાર કોઈ પૂછે, સવિતા બા હું આમ કરવું જોઈએ, તમારી સલાહ લેતા હશે બીજા. અને સાહેબ જે માણસ ઘરનો હારેલો હોય ને એને માણસને આખું મેદાન છોડી જવાનું મન થઈ જાય. ઘરનો હારેલો બધા એને એમ થઈ જાય ગાળું મારા જીવનમાં કાંઈ ના રહ્યું. એવું તો કહેતી જ નથી, મને છ નથી બોલતા, બહાર તો મને આનંદ જ છે, ના નીકળી ગઈ ઘરની બહાર. તમારે ઘરને છે ને વન બનાવીને રહેવાનું.
અરણ્યકાંડ અને વનને ઘર બનાવીને રહેવાનું. ને માજી આ ઉંમર એવી છે, તમારો દોષ નથી, હા, તે તો તમારો દોષ જ નથી આમાં. ખરેખર નિરંજનભાઈ, એક ઉંમર આવે ને એટલે એની લાગણીની ભૂખ તીવ્ર થઈ જાય અને એ વખતે કોઈ બેહનારું ન હોય. એ એમ કે મેં આટલા વર્ષ મોટા કરીને મારું કંઈ નહીં, તમને એમ જ મગજમાં કે ચાલો એના કેમ થઈ ગયા. પછી મને એમ કે મેં કહેલા તમને નાના છે મોટા કઈ રહ્યા કારણ તમારી પાસે ને હવે હું પૂછું તો એમ કે તને હું તમે પૂછો ના, તને ના પૂછું તો કોઈ બહારના ને પૂછવા જવાનું. હું તો બહુ આ લોકો જોડે વાત માજી, એ તો સારા છોકરાઓ છે અને ખરાબ છોકરાઓ તો એમ કે માં તારા દૂધના પૈસા લઈ લે. તો તમે શું કરો? તમારી જોડે હું ના સારું, તમે શું કરી શકશો? તમારી જોડે હું વાત નહીં કરું, મને તો કોની જોડે કરવા દઈશ એમ હું કહું એમ કે મેં તમારી જોડે હું વાત નહીં કરું તો કોની? તમારે એક કામ કરો, હવે બીજો એક પ્રયોગ બતાવું. એમાં જે ચાવી લાગે એ લગાડો. મેં ઘણી ચાવીઓ નહીં હમણાં ઘણી ચાવીઓ મેં ચાલુ કરી. તમારે શું કરવાનું ખબર છે? ઉઠતા હોત છોકરો ઉઠે તો ખરો કે નહીં, બ્રશ કરે એ વખત ઉઠતા હોત કશું બોલ્યા વગર એને માથા હાથ ફેરીને બેસી જવાનું.